જય શ્રી કૃષ્ણ. આજની કહાનીમાં તમારું સ્વાગત છે. સાંજ પડીને એટલે રાજીવ ઘરે આવ્યો એટલે આમ સોફા ઉપર બેઠીને આમ માથે હાથ મૂકી અને આમ વિચાર કરતો હતો. ત્યાં એની પત્ની હતી, એ રસોડામાંથી આવી. એ કે કેમ તમે ચિંતામાં છો? એ કે તો કે કાંઈ નહીં, કે આ નોકરીએ જો હાવ કંટાળી ગયો, કે નોકરી કરીને એ કે ને એમાં કેટલું પ્રેશર હોય, કે ને ગમે એટલું ઓલું કરીએ પણ નોકરીમાં નહીં ભેગું થાય કે હોય કે કંઈ આપણી જો દીકરી મોટી થવા લાગી કે તો ખર્ચાય વધે કે આના કરતાં જો આપણે ઘરનો કંઈક બિઝનેસ હોય ને કે તો કંઈક કે વધે, બાકી નોકરીમાં તો હું માંડ ખર્ચા પૂરા થાય. હા, કે એ વાત તમારી હાસી છે કે પણ આપણી પાસે તો એવી કોઈ પ્રોપર્ટી તો નથી કે તો કે હા એ પણ છે કે મારા નામે તો કંઈ છે નહીં. પિતાજીએ તો બધું માના નામે બધું કરી દીધેલ છે, ઘર ગામડાનું ને ગામડાની જમીન ને એ બધું, ને આપણે આ રહીએ એ પણ આપણા માને નામે છે કે તો એ કે હા એ વાત હાસી કે તેમ એકબીજા વાત કરતા હતા. ત્યાં એના મા મંદિરે ગયા હતા, રાજીવના મા મંદિરે ગયા ને એટલે એ મંદિરેથી આવ્યા ને એટલે ઘરમાં જોઈ આમ પ્રવેશ થયો ને ત્યાં આજે એની રાજીવની વહુ હતી ને એની નજર પડી ગઈ. એ કે માજી આવ્યા છે કે એટલે અહીંયા આખી વાત ફેરવી નાખી. એ કે તમે એમ ચિંતા કરો માં હોય, એ કે તમારે આ મારા ઘરેણા છે ને એ તમે તારે બધી વેચી નાખો, એના જે પૈસા આવે ને એનું તમારે જે બિઝનેસ કરવો હોય કરો, પણ તમે ખોટું ટેન્શન લો માં જો તમને કંઈક થઈ જાય તો પછી અમારું કોણ? કે આખી વાત ફેરવી નાખી. તો રાજીવભાઈ વિચાર કરવા માંડ્યો કે આ વાત હું કરતા હતા ને અહીંયા કેમ વાત ફેરવી નાખી. પછી એને આમ ખબર પડી કે હા માં આવ્યા એટલે અહીંયા વાત ફેરવી નાખી. ત્યાં એ રાજીવના માં આવ્યા કે હું થયું બેટા? એ કે કેમ? કે તમે એ ઘરેણાની ને વાત કરો તે કોઈ એ કે ટેન્શનમાં છે મારો દીકરો? એ કે તો કે ટેન્શન તો શું હોય માં, તમને હું હવે ખોટું ટેન્શન દેવું નહીં કે એના કરતાં તમને કાંઈ કહેવું જ નથી. તો કે નહીં બેટા, એ કે તો તું ટેન્શનમાં હોય તો કંઈ માં થોડી કંઈ જોયા કરે? એ કે બોલ તો ખરું, હું ટેન્શન છે તારે? એ કે તો કે માં જોઈ કે મારા નામની તો કોઈ પ્રોપર્ટી છે નહીં, આ મકાન નથી, ગામડે ખેતી છે એ પણ નથી, ગામડે મકાન છે એ પણ મારા નામે નથી, કે એ બધું મારા પિતાજી તમારા નામે કરી ગયા. એટલે જો હવે આ નોકરીમાં કંઈ ભેગું નથી થતું, પૂરું જ નથી થતું ઘરમાં. એ કે તો મેં એવું વિચાર કર્યો કે ઘરનો બિઝનેસ હોય ને તો પણ ઘરના બિઝનેસ માટે મારી પાસે પૈસા ક્યાં? તો કે એ વાત એ હાસી. કે જો મારા નામે કંઈક પ્રોપર્ટી હોત ને તો એ કે હું લોન એના ઉપર ઉપડે, મને કે લોન મળે કેમ? તો કે તો એમાં હું તું જાણો બેટા? એ કે મારા નામે જે ગામડાની જમીન મકાન એ છે એ તારા નામે કરી લે તું, તારે એના ઉપર તું લોન ઉપાડી લે. એ કે ત્યાં એ રાજીવની પત્ની બોલી કે તો આ મકાન છે એ આપણે રહીએ એ તો કે એ પણ તમારા નામે કરી નાખજો. એ કે મારે શું કરવું? એ કે તો કે હા તો વાંધો નહીં. કે એટલે એ તો મનમાં હરખાઈ ગઈ. એટલે રાજીવે પણ પછી તો કાગળિયા ને બધું તૈયારી કરી, આ બધી દસ્તાવેજની ને કે પોતાના નામે બધું કરવાનું હતું તે હરખાઈ ગયો એમ. એટલે એ કે બીજે દિવસે ગયો અહીંયા ઓફિસે જતો હતો તો એ કે માં એ કે આજે કે છે ને વકીલ આવશે, એ કે તો તમે સહી કરી દેજો. એ કે તો કે હા બેટા હું સહી કરી દઈશ. કે એટલે બીજે દી 8-9 વાગ્યા 9-10 વાગ્યા એટલે ત્યાં વકીલ આવ્યો ને તો આ જે માજી હતા ને એ થોડાક ભણેલા હતા એમ, ને આમ હોશિયાર હતા, ને આ એની વહુને એનો સ્વભાવની ને બધી ખબર હતી એમ. એટલે એ વકીલે પૂછ્યું કે બેટા એ કે આ જે કાગળિયામાં લખાણ છે એમાં કોઈ ફેરફાર આપણે કરી શકીએ? કે હા માં. એ કે કરી શકાય, શું કરવા ન કરી શકીએ? કે કંઈ તમારે ફેરફાર કરવોમાં? તો કે હા બેટા. એ કે એટલે એકબીજા સમજી ગયા કે હું ફેરફાર કર્યો એ. એટલે એ પછી વકીલે તો બધું ફેરફાર કરી ને અહીંયા એક દસ્તાવેજની કોપી અહીં દઈ દીધી ને એક એ લેતા ગયા. એવી રીતના અહીંયા કર્યું. એટલે એ તો વયો ગયો. એટલે આ ભાઈને તો એમ થઈ ગયું કે મારે ખાતે બધું થઈ ગયું એમ. એટલે ધીરે ધીરે એ બે જણામાં છે ને બધું બોલવામાં ને રેણી કેણીમાં ને આખા બે જણા બદલવા માંડ્યા, સ્વભાવ આખો. માજીને કોઈ આમ સારી રીતે બોલાવવું નહીં, જમવામાં પણ જો ટાઈમે દેવાનું હોય તો દે, નહીંતર જો માજીથી લેવા પણ ન જવાય એવું થવા માંડ્યું એમ. એટલે
ધીરે ધીરે એમ થાવે. તો એક દિવસ કૌશલ્યાબેન ચા કરવા ગયા ને તો એ કે દૂધ એકલા દૂધની ન ચા કરતા હોય કે માં પાણી નાખ જોઈ માં આખા દિવસમાં 2 લીટર દૂધ જોઈએ કેમ પૂરું પાડવું એ કે. તો એ માજી કાંઈ ન બોલ્યા એમ. પછી અહીંયા તો બધી જમીન ને બધું વેચી નાખ્યું હોય ને એ તો કંઈ ખબર નહીં, માજીને તો કાંઈ નહોતી ખબર એમ. એટલે આ બધા મોજ શોખ કરવા વળી ગયા કે 2 જણા ક્યાંક પાર્ટીમાં જાય ને આ શોપિંગ કરે ને બિઝનેસ કર્યો, બિઝનેસે હારામાં હારો હાલવા માંડ્યો ને પછી એમને એમ તો માજી કંઈક પણ કહે ને પછી માજીને એકવાર છે ને તે ગોઠણ દુખતા હતા. તો કે એ કે શું જાતા એ કે મને છે ને ગોઠણું બહુ દુખે ને તો મને દવાખાને લઈ જા ને એ કે. તો કે ગોઠણું દુખે તો મારે ટાઈમ નથી તમને એ કે દવાખાને લઈ જવાનું, એવા ફાલતુ એ કે રૂપિયા નથી બગાડવાના એ કે દવાખાનામાં એ કે માલિશ કરી લો તેલની કે એટલે મટી જાહે એ કે. તમને આ બધું હવે ઉપડ્યું એ કે દુખાવા ને બધું એ કે. પછી આવું ને આવું હાલ છે ને એ કે તો તમને છે ને વૃદ્ધાશ્રમમાં જ મૂકી આવવા શી કે. આ મને નથી પહાતો, આ રોજની એનો દીકરો કે માથાકૂટ કોણ કરે એ કે. એટલે આ માજી તો કાંઈ બોલ્યા નહીં કે આ બધું કેમ આટલો બધી હા બદલવા માંડ્યા એમ. તો ત્યાં થોડાક દિવસ થયા ને ત્યાં યારાજીવે પાર્ટી રાખી ને એટલે એના બધા દોસ્તારું ને આવ્યા. તો પાર્ટી તો કે તમારે છે ને આજ મારા દોસ્તારું બધા આવવાના છે, તમારે બહાર નીકળવાનું નથી કે રૂમમાં જ રહેવાનું છે એ કે. એટલે ત્યાં તો બધા ભેગા થયા ને તો આ માજી એમ હોશિયાર હતા એટલે એ બધા ભેગા થયા ને એટલે બાઈને નીકળાને કીધું કે બેટા તમે તમારા મા બાપને બધાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને એ કે પછી આ પાલચ્યું ચાલુ કર્યું જ ને એ કે. ત્યાં રાજીવની પત્ની કે આ તો છે ને એ કે આનો મગજ સટકી ગયેલ છે અમારી માજીનો એ કે એને આમ કંઈ ખબર નથી રહેતી એ કે ને બધું યાદ શક્તિ ને બધું એ કે વયું ગયું એ કે આપણે હવે આ પાર્ટી બંધ કરીએ એ કે ને માજીને ઘરમાં લઈને વહી ગઈ એમ. હવે એ બધું થયું ત્યાં એક દિવસ માજી બેઠા હતા ને ત્યાં ફોન આવ્યો ગામડેથી માજીના દેરનો. તો એ કે હાલો ભાભી કેમ છો? તો કે બસ મજામાં એ કે. તો કે મારા ભાઈ કે વયા ગયા પછી તો હું આપણે તો હાવ સંબંધ પૂરા કરી નાખ્યા, તમે તો બોલવા ચાલવાના કે કોઈ દી ફોન નહીં કે કાંઈ નહીં કે. ને ક્યારેક આ જે તમારા ગામડે જમીન ને મકાન ને હતું તે એ થોડોક સંબંધ હતો આપણો કે ક્યારેક તમે આવશો ને પછી એ પણ તમે તો હાવી કે પૂરો કરી દીધો એ કે. એ પણ તમે બધું વેચી નાખ્યું હતી કોક દી ભેગા થતા એ પણ હવે બંધ થઈ ગયું કે. તો કે કેમ હું તમે કહો કેમ જમીનનું ને? તો કે તમારે તો જમીન ને મકાન ને બધું વેચી નાખ્યું કે. તો કે ના ભાઈ કે કોને કીધું વેચી નાખ્યું? એ તો એના ઉપર લોન લીધી કે વેચવું નથી કઈ મારા દીકરાએ કે. તો કે ના એ કે તમારી કે ખોટી તમે ગલત ફેમી છે તમને એ કે માં, પણ આ તમારી જમીન તો ને બધું વેચી નાખ્યું એ કે. એટલે પછી એને થોડી લાઇટ થઈ એમ કે આ બધું સાચું જ લાગે એમ. એટલે પછી અહીંયા તો રાજીવે તો એક દિવસ રાતે આવ્યો એટલે કીધું કે હવે તમારે આશ્રમે અઠવાડિયું એ કે મેં નક્કી કરી આવ્યો આશ્રમે અઠવાડિયું તમારે અહીંયા રહેવાનું છે એ કે. પછી માજી કે મારે અઠવાડિયું રહેવાનું છે એ કે. તો કે હા એ કે તમારે અઠવાડિયું રહેવાનું છે. તો કે ત્યાં ઘર મારું છે માજી કે. તો કે તમારું કંઈ નથી અમારા નામે બધુંય છે કે એટલે હવે તમારે કે ખાલી જ કરવું પડશે ને સીધા આશ્રમ ભેગા થઈ જાવી કંઈ કામ નથી તમારું એ કે. તો કે દીકરા એ કે આશ્રમ ભેગી હું નહીં થાવી કે આ ઘર મારું છે એ કે. તું તારા કાગળિયા કાઢી કે ને તું તારી આખું સસમા પહેરીને જોઈ કે તો ખબર પડે તમને કે કોના નામે છે એ બધું એ કે. એમાં છેલ્લી લીટીમાં તું જોઈજે કે એમાં શું ફેરફાર મેં કર્યો હતો એ કે મારી મરજી પડશે ને એ કે તો હું આ મારી પ્રોપર્ટી હું પાછી કે લઈ શકીશ એટલો મારો હક એમાં રાખ્યો હતો એ કે મેં. પછી તો ફટાફટ અહીંયા તો એ દસ્તાવેજના કાગળિયાને બધી લઈ તો જોયું તો એ માજીના નામનું જ હતું ઘર તો. એટલે પછી કે એ તમે કે કાલ સવારે જે આમાંથી ઘરમાંથી તમારે જે લેવું હોય ને તમારી વસ્તુ એ લઈ ને હાલતા થઈ જાય જોઈએ કે અહીં કંઈ કામ નથી, તમારા ઘરમાં તમારી જગ્યા જ નથી કે. કારણ કે ભગવાનને હું એમ કહેતી હતી કે દીકરો મને દે દીકરો દે, પણ દીકરો જેને નથી ને એમ કહેતા હશે કે મારે દીકરો નથી, પણ જો આવા દીકરા થઈ ગયા હોય ને તેના કરતાં ન હોય સારું એ કે. પછી એણે દીકરાને એને તો ઘરની બાયણે કાઢી મૂક્યા. પછી આ માજીએ આ મકાન વેચી નાખ્યું અને એ આશ્રમમાં વયા ગયા.
ને એ આશ્રમમાં જ એ બધું જેટલું ઓલું હતું ને એ બધું અહીંયા જેટલી પૈસા આવ્યા હતા ને એ બધા આશ્રમમાં જ અહીંયા દાન કરી દીધું.